ઓટો મારતા હોય ઘણા દાડા થઈ જાય મગફળીનો સાર બાર થઈ ગઈ હતો મજૂરો પાસે નેદા મજૂર મળતો હોય લેતો આવું પેલા કહેતા આવું ધોળાભાઈ કહેતા આવું શિવ છે એમ મજૂર દારૂ તો પીવી પણ કહેતો આવું મજૂરી આવે કે ના આવે હેડજો ભાઈ ઓટો મારી આવો તારે હો થાય છે પેલો નશો મગજમાંથી ઉતરતો નથી પણ હવે શું કરવું પાગીને મજવા દેજે પૈસા છે કે નહીં પીવા એટલા ને તો અડધે તો મજૂરી ગોતવી પડે કોકનાઈ જવું પડે 50 રૂપિયા લે તો આખો દાડો કામ કરું ને હજે જઈને પીન ગોદરામ પડું વહેલા ઊભો થવું કોક બોલાવે તો સારું નહીતર પછી તો સારી છે પણ શોખ મજૂર મળી ગયા જમી જતું તો સારું થતું મજૂરોનું બધું થાય મારું બધું થઈ જાય પણ કરવું શું થોડી પીના મારા બાપ નો હેતર માં આવ્યો છે સીધું થઈને ના કરવાનું અમારો થઈને ના કરવાનું હા હું કહેતા હમણાં કહો બરોબર ધોયા એટલે ખબર પડે એવો ચોક મજૂરી મળે તો સારું હોય હા મજૂરી કરવી છે તો થોડા ભાઈ ઉભા છો તમને બતાવો મજૂરી હા પેલું મારું ખેતર છે ને ખેતરમાં બધી નેદવાનું છે સાર સાર ઉસક બોલ દો કેટલું વીઘો આમ વીઘો તો 7-8 વીઘા છે પણ તમારે કેટલો ભાવ લેવો વીઘાના 3000 રૂપિયા છે હેડો તમને આ લે આવું મેં તાપ પડે છે ને એટલે હું મજૂરોને ફોન કરું હા કરી દો ને હું મારે હેડ્યો પીવાનું માપે રાખો છોકરો ભૂખો મરી જાય ફૂકાભાઈને ફોન કરું જેમ પાસે મજૂર હોય ને તો લાવશે તો કોમ થઈ નીકળી જાય ને પૈસાનો તોડ તો થઈ ગયો ને અડ્ડે જ આવા એટલે હેલો ફૂકાભાઈ 3000 રૂપિયા કીધા છે ઓર પડી જાય પીવા એટલા અડ્ડે જ આવે એટલે થઈ જાય પાછા તમારે શોખ મજૂર તમે ઓર પાડો આખો દાડો મજૂરોને ખેતરમાં મેળ દઉં આપણે 2 જણા હા ને સીધે બેહી રહેવું લેબડીના ટાઢો વાયરો ખાવાની પા મજૂર કરે 300 રૂપિયા આલો બીજા બધી આપણે અડધા ભેગા જતા રહેવું હા તમે આવજે ડાવ ધોળાભાઈ મજૂરી ફોન થાય જાય કેટલો મોટો વીઘો છે આ બેઠા કે ધોળાભાઈ હા ફૂકાભાઈ આયા મન બેસો કે અડધે જઈને આવ્યો વેરા હા પીને આયા આ પીવો પૈયે પીવો મને એક ભાઈ આવ્યો તો વીઘાના 3000 કીધા આ એવડો મોટો વીઘો લાય હા આપણો મોટો આપણે 2 જણ લેબની સોલે બે રહ્યો મજૂર લાઈન કરે આટલેથી અને નદેલો પડ્યો છે બરાબર છે આટલેથી નદેલો પડ્યો આપણે આગળથી પેલો હોમો દેખાય આઠુભાઈ શોખ મજૂરી મળી જાય ને તો સારું મળી રહે મળી અરે કે તો અરે કે ધોળાભાઈ ફૂકાભાઈ ભેગા આવો સોયડા મજૂરી ગોથાલે મજૂરી મારા આબુ મેં એક વીઘો રાખ્યો 300 રૂપિયા લે ચાલશે હાડો તમે હું બતાવી દો વીઘો કેટલો મોટો આપણે આખો દાડો નેદવાનો પાણી હું લાઈન જેડે મેળ દઈ નાસ્તો બાસ્તો લાવી દે હાડો હાડો હું બતાવી દે હાડો આટલી મજૂરી ઢૂકી જાવ ને દાંતે ઢૂકી જાય અમે હાડો આપણે ઢૂકી હા ભાઈ મારે યાર હે ને કેડમ દુખે હું આવું હો ના તો હવાર નું દુખ ના તું એમ બોના બનાવે હે ના જા દે અરે પી ને તું યાર થોડી વાર આરામ કરવા દો હા આરામ કરવા દો મજૂર તો જોરદાર હેડી છે હુકાભાઈ ને ધોળાભાઈ નું કોમ છે એટલે મજૂર તો ટકાટક છે પૂછી જો આજે 2 જણા દેખા ને એ મારા બેટા બે દારૂડી જાય કોમ છોર છે હા ભાઈ આઠુભાઈ હા એટલે પેલા 2 જણા સોઈ ગયા એ તો એક કેમ કેડામાં દુખતું એટલે જેડા જઈને જોયા એવું છે એક પાણી લેવા ગયા ચેડી હા આ તો એમને માર તો ખેતર એમને મગફળી બગડી જવાના ઠાઠુભાઈ હા તમે મજૂરી કેટલી આલી છે 50 એટલે 50 ઈવન તો મેં વીઘા 3000 આલ્યા છે એટલે મારા માટે છેતરી ગયા તમે છેતરી ગયા તો હવે હેડો આપણે ગોતવા જાવ શોખ ગોતો તમને ઓળાઈ કરી આલવું પડશે ને મારી તો પથારી ગોળ થઈ જાય મારા વેસે એ આજ મારા વેસે રાખે જા આ થાપો પડશે એટલે હું પેલા ખદાડી કામ કરીને આ હુર્યો હે આ ફૂકાભાઈ હે તમે તે કોણ આવી છે મારે યાર દુખા જો રહ્યા એટલે બૈડામ ધોખા પડશે અરે હું તમને મજૂરી લાવ્યો યાર તોન મુલાયો સિલા ના લડ્યા મારા બેટા 2 લડ્યા 3000 માં લડ્યા એ ભાઈ
રાઠુભાઈ તમે ઘેર જો તમારે ભગની હું મજૂરી મોકલી હેડ ભાઈ આપણે રાઠુભાઈ બે જાહુ એને છોડાવા હેડજો હા લડ્યા મારા બેટા લડ્યા પકડ ઠાઠુ ના તારા બસ ઉભા રહો તમે પંચન કરી આલું ઉભા રહો પછી લડવામાં બોલો અમારા હેતરમાં તમે નીકળો પેલા બહાર નીકળો હેરાના નીકળો 3000 રૂપિયા તાલો તાર કારણે શું આ તારા કારણે થયું યાર. આ તારા કારણે થયું. એક કામ કરજે 50 રૂપિયા તું પેલા હું હાલ દે પેલા હાલ દેજે 50 રૂપિયા મુઆ હાલ દે એટલે આપડા વાતને આપણે બેન